હોય ત્યારે કાલે નવલાવી અને આસન આંખું પર બિહારી અને એને કે ફૂલનો હાર પહેરાવો અને જમણા આંખુથી એને શાંત કરો મા બાપને અને ચાર પ્રદક્ષિણા દે કે નકા મોગલ એમ કે છે હું એના ઘરે જઈશ તમારા અહીંયા આવવાની જરૂર નથી. આજની તાકાત છે મહાન તાકાત આજની છે. જેની બાયુ એટલે દીકરીઓ તમને એક વાત કરું, તમારો ધણી છે કે તમારો ગુરુ, તમારો સ્વામી એ તમારો ગુરુ. ગર્લફ્રેન્ડ નહીં હો, તમારો ઘરવાળો એ તમારો સ્વામી. ઘરવાળા ગર્લફ્રેન્ડ છે, શું કે ગર્લફ્રેન્ડ જરી સમજો. તમારો પુરુષ એ તમારો ગુરુ. જાડેજાના ઇતિહાસમાં ચલે આવે છે અત્રિ ઋષિનો ઉલ્લેખ. અંશોએ 24 કલાક માં બની ગઈ જેની બ્રહ્મા વિષ્ણુ મહેશની પાર્વતી લક્ષ્મી બ્રહ્માની આની હાવ બની ગઈ હતી માં. કોણ? અત્રિ ઋષિ અને અંશોયા હાવ બની ગયા હતા. અને એનો દીકરો કોણ? ગુરુદત્તાત્રી. આ તાગાળ ચાલીની છે પણ સેવા કરી હતી એના પતિની. તમે ધ્યાન રાખો, ગુરુનું દિવાળી રૂપે તમારો ઘરવાળો છે, તમારો ગુરુ તમારો સ્વામી. ભલે રાખો એકબીજાના ગુરુ આવે પણ તમારા સ્વામીની તમે સેવા કરો. દરેક સ્વામીને ટુકારા દેતી ગયો ખિસ્સા ફોડોડી ગઈ કાંઈક કામ આવે છે, કામ આવે છે. ધ્યાન રાખો દીકરીઓ. બીજી વાર ઈર્ષા અદેખાઈ કોઈ ટીકા આગા પાછી ન કરશો એટલા વરસાદ નથી આવતો. ધ્યાન રાખો બાપ, મારો તમને આદેશ છે. તમે મને ગુરુ બનાવી હું નહીં સમારી થાય હું લૂપો તો લ્યો મારા આઈના ભાઈ બેડી દૂરી જાય હરી ગઈ જે જોઈ એ બેડી દૂરી લેલા હો મને તમે ગુરુ બનાવી હું નહીં સમ કાલે કાર્તિક માનો ફોન આવ્યો બાપુ ગુરુ થાવ. મેં હું ગુરુ કર્યું હોય હું માગીને બેડી ગયું પણ તમે ગુરુ એવો બનાવો બાપ તમને સાચી સલાહ આપે. તમારા મા બાપ તમારો મિત્ર છે ને એ પણ ગુરુની કોઈ જાતિ નથી હોતી. તમારે કોઈ સાચી સલાહ આપે, આ તો રસ્તો આપે ને એ તમારો ગુરુ. આ જોવો કે કાયમ પતિની સેવા કરતી હતી, પતિ રોગ હતો મરી ગયો પણ બાઈ વિચાર કરે જો હું મરી જાય તો મારો છોકરો છે રગડી જશે 12 મહિનાનો. પતિ પાસે ગાય સમજતી હતી કારણ કે બાળક હતું એટલે એનાથી કરાર નહીં પણ એને માથામાં મુંડન કરીને આખી જિંદગી સેવા કરી પરમાત્માની અને દીકરા મોટો કર્યો. એ પણ એક પરીક્ષા છે. પતિ પાસે બળવું હતું સતા તેમ સતા જીવો પડતો હતો એના ખોળામાં બાળક રમતું હતું એના ખોળામાં બાળક રમતું હતું કારણ વાલા હતો ઈ વારી ગયો વાલા હતો ઈ વારી ગયો એનો પતિદેવ સર્વે સિધાવી ગયો વગરામાં રજડા આવી ગયો વગરામાં રજડા આવી ગયો. એને બળવું તું કેવું સતી થઈ જાવ ને નહીં શું કામ? એના ખોળામાં બાળક હતું એના ખોળામાં બાળક રમતું હતું એના ખોળામાં બાળક રમતું હતું. ભલે બટકા બાળક તેમ છતાં એ હસતી ઢોકતી ધવડાવતી હતી થોડી દીકરાને રટાડતી હતી. એટલે આ ગુરુ પૂનમ છે હું તો આવું આવડે છે પણ મને તમારા પતિનું ધ્યાન રાખો, તમારા મા બાપનું ધ્યાન રાખશો ને તો મોગલે આવવાની જરૂર નથી. બાપ એ દીકરીઓ તમે સિટીમાં રહેતા હોય શહેરમાં રહેતા હોય સરકારી દવાખાનું હોય કારણ કે ગરીબ મારે જેવો તો કોઈ નથી. કોઈ પણ દીકરી હોય તો ડોક્ટરનો સંપર્ક કરો કે આયા કેટલી દીકરીને ડિલિવરી થાય છે રોજ 2-5 વધારે તો તમારા ઘરે
ચોખ્ખા ઘીનો ગાયનું ઘી કે ભેંસનું ડબલાનું ઘી એ ઘીનો શીરો બનાવી 5 કે 1 દીકરીને તમે ખવડાવશો દવાખાનામાં આ મોહમ્મદ તમારી પેઢી ઉજળી કરી દેશે. પણ આવી દીકરીને ખવડાવો તમે કાંઈ પૈસો ન આપો તો તમારા ઘરમાં કાંઈ નહીં વેદાંત બોલો. આવી દીકરીનું કારણ ગરીબાઈ બહુ પૂજાય છે. આવી દીકરીને તમે ધ્યાન રાખશો દવાખાનામાં તો આ મોગલ તમારા આવવાનું જરૂર નથી, તમારી પેટી પૂજાઈ જશે. બા તો કાલે ગુરુ પૂનમ છે. ગુરુ ઘણી પ્રકારના હોય પણ આ તો ગુરુ તમને જે જન્મ દીધી માં ઈ તમારો ગુરુ. માં ઈ ગુરુ. ખાલો બીજો ગુરુ માસ્ટર. હવે માસ્ટર કોઈ કેતું નથી. શું કહે માસ્ટર? ટીચર એ બોલો. માસ્ટર એટલે તમને જ્ઞાન આપે, વિદ્યા આપે અને માસ્ટર કહેવામાં આવે. હવે આ બધું કોહણીએ ભણી ગયો છે. હજી છે મુખ્ય કરે માં આખા બ્રહ્માંડ કાગળને ખેંચી લે. માથી મોટું દુનિયામાં કોઈ નથી મિત્રો. તમારે માં છે. ઉઠીને એ માના તમે પગ પકડી લ્યો અને જો તમારી પેઢીઓ સુખી ન થાય તો ચાર સિંહાસન છોડી દો. મારા અનુભવની વાત કરું છું તમને. આવી મારા દાદા છે. મારા હાવું વટવેટ કરે મારી આમ પટ્ટું એકથી હાવું બનવાની છે. સાંભળી લે પણ એની સેવા કરો. તમારા હાથુના હાથ ખવડાવો, વધે તો કે પૂરી કરો. બરાબર? તો કાલે ગુરુ પૂનમ છે. ગુરુ હોય તમારે એને રાજી કરજો. દીકરીને આપજો, બહેનોને આપજો, ભાઈને આપજો. કોઈ પણ ગરીબ ઘરની દીકરીનું કદાદાનું ફૂન આપજો એટલે આ ભગવાન તમારી નોંધણી કરશે. બાપ જય ભગવાન, જય મણિધર, જય ભગવાન. હોય ત્યારે કાલે નવલાવી અને આસન આબુ પર બિહારી અને એને એક ફૂલનો હાર કરાવો અને જમણા હાથથી એને શાંત કરો મા બાપને. અને 4 પ્રદક્ષિણા દેજો ને તો મોગલ એમ કે છે હું એના ઘરે જઈશ, તમારે અહીંયા આવવાની જરૂર નથી. આજની તાકાત છે. આ તાકાત આજની છે. જેથી ભાઈઓ એટલે દીકરીઓ તમને એક વાત કરું, તમારો ધણી છે એ તમારો ગુરુ, તમારો સ્વામી એ તમારો ગુરુ. ગર્લફ્રેન્ડ નહીં હો, તમારો ઘરવાળો એ તમારો સ્વામી. ઘરવાળા ગર્લફ્રેન્ડ છે. શું કે ગર્લફ્રેન્ડ જરી સમજો. તમારો પુરુષ એ તમારો ગુરુ. જાડેજાના ઇતિહાસમાં ચલે આવે છે અત્રિ ઋષિનો ઉલ્લેખ. અંશોએ 24 કલાક માં બની ગઈ જેની બ્રહ્મા વિષ્ણુ મહેશની પાર્વતી લક્ષ્મી બ્રહ્માણી આને હાવ બની ગઈ હતી માં. કોણ? અત્રિ ઋષિ અને અંશોયા હાવ બની ગયા હતા. અને એનો દીકરો કોણ? ગુરુગતાધુરી. આ તારા તારીની છે પણ સેવા નથી કરતી એના પતિની. તમે ધ્યાન રાખો. ગુરુનું દિવાળી રૂપે તમારો ઘરવાળો છે, તમારો ગુરુ, તમારો સ્વામી. ભલે રાખો એકબીજાના ગુરુ આવે પણ તમારા સ્વામીની તમે સેવા કરો. ઘરે જઈને સ્વામીને તુકારા દેતી ગયો ખિસ્સા ફોડી દે કાંઈક કામ આવે છે, કામ આવે છે. ધ્યાન રાખો દીકરીઓ. બીજી વાત, ઈર્ષા અદેખાઈ કોઈ ટીકા આગા પાછી ન કરશો. એટલા વરસાદ નથી આવતો. ધ્યાન રાખો બાપ. માનો તમને આદેશ છે તમે મને ગુરુ બનાવી હું લેશો મારી પાસે. હું લૂપો તો લ્યો. મારા આઈના ભાઈ બેડી દૂરી જાય હરી ગઈ જેવી દોરે એ બેડી દૂરી જાય. હવે મને તમે ગુરુ બનાવી હું લેશો. કાલે કાર્તિકનો ફોન આવ્યો બાપુ ગુરુ થાવ. મેં હું ગુરુ કર્યું હું માગીને બેડી ગયું. પણ તમે ગુરુ એવો બનાવો બાપ તમને સાચી સલાહ આપે. તમારો મા બાપ તમારો મિત્ર છે ને એ પણ ગુરુની કોઈ જાતિ નથી હોતી. તમારે કોઈ સાચી સલાહ આપે, આ તો રસ્તો આપે ને એ તમારો ગુરુ. આ જોવો કે કાંઈ પતિની સેવા કરતી હતી. પતિ રોગ હતો, મરી ગયો. પણ કાંઈ વિચાર કરે તો હું મરી જાય તો મારો છોકરો છે રગડી જશે 12 મહિના. પતિ પાસે ગાય સમજતી હતી કારણ કે બાળક હતું એટલે એનાથી મરાવ નહીં
પણ એને માથામાં મુંડન કરીને આખી જિંદગી સેવા કરી પરમાત્માની અને દીકરા